ભક્ત ગોરા કુંભાર. પૂજારી બાપા પોતાની જાતને બહુ હોશિયાર સમજતા હતા ને. મને કાવડિયાએ ન આપ્યા અને મૂર્ખ બનાવ્યો. હવે જોઉં છું કે આ કૃષ્ણની મૂર્તિ વગર કૃષ્ણ જન્મ કઈ રીતે ઉજવાય છે. મને તો કાવડિયાના બદલામાં આટલી મોંઘી મૂર્તિ મળી ગઈ. જલ્દી ભાગ નિમલા. જો પૂજારી બાપાને ખબર પડી ગઈ ને કે તે મૂર્તિ ચોરી છે તો તને હાથે મારી નાખશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ બાળક કોણ છે અને અહીંયા જંગલની વચ્ચોવચ્ચ કઈ રીતે? હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. દેવી, નો રડો. હું કામ નો રડું વખત? હટાણે રડવા હાટું તો એક જ કારણ છે ને. જન્માષ્ટમી હોય ને ગોરા ના હોય એવું બન્યું છે કોઈ દી? હટાણે મારો ગોરા આવ્યો હોત ને તો એની આંખમાં હરખ હાચવીને આખા ગામમાં દોડાદોડ કરતો હોત. કહેતો હોત આજે જન્માષ્ટમી છે, હોંદાય આવજો. એવું કહેવામાં તો એને એકય ઘર બાકી ન રાખ્યો હોત ભગત. એના હાટુ તો કૃષ્ણનો જન્મ એટલે એના જન્મથી કરતાય વધારે ઉમંગ. પણ અટાણે તો એ જાય નત. વખત અટાણે જ્યાં હશે ત્યાં એને કેટલું દુઃખ થતું હશે ને. દુઃખ નહીં થતું હોય, કાન્હોડાને પણ દુઃખ થતું હશે કે એમના જન્મદી એમનો ભક્ત નથી. અને કાન્હોડાને આમ જન્મદી એકલું એકલું ન ગમે. એટલે બેટા એટલે એમ દેવી કે આપણી આ ઝીણકી છે ને એ હવે મોટી થઈ ગઈ છે. એના નાના નાના મોઢે કે મોટી મોટી વાતો કરે છે.